નાવિક વળતો બોલ્યો પદ ભાલણના પદોમાંથી લેવામાં આવેલું છે. ભાલણ એના કવિ છે. ભાલણનું અન્ય નામ પુરુષોત્તમદાસ હતું. સમયગાળો 15મી સદી ઉત્તરાર્ધથી 16મી સદી પૂર્વાર્ધનો છે. જ્ઞાતિએ મૂળ બ્રાહ્મણ અટક હતી. ત્રવાડી વતન પાટણ. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દશમ સ્કંદમાં આવતા પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુજરાતી ભાષાને ગુર્જર ભાષા તરીકે ભાલણે ઓળખાવી આખ્યાનનો સ્થિર પાયો નાખ્યો. તેથી આખ્યાનના પિતા કહેવાયા. આખ્યાનમાં તેમના નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રાવવિવાહ. પછી યશોદાયી કૃતિમાં કાદંબરી, દશમસ્કંદ અને રામ બાલચરિત. પછી પ્રશ્નોમાં છે મુદ્દાસરનો અર્થ લખોમાં નાવિકનો ભક્ત હૃદય. નાવિક ભોળો હતો, શ્રી રામનો ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણ રજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો. કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. તેણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડ્યા. આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પખાડવાની તક મળી. નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણરજનો મહિમા અપાર છે. એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે જો એ શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? આ હોડી જે એની આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય. આમેય એક પત્ની એટલે કે સ્ત્રી તો ઘરમાં છે, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાઈશું. એ બંનેના ભરણપોષણની વ્યવસ્થા શી રીતે કરવી? આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર થાય છે, પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી. જે 4-5 વાક્યોમાં ઉત્તર લખો. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? અથવા નાવિકે રામને હોડીમાં બેસાડવાની કેમ ના પાડી? નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને વળી બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણપોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી. નાવિકના વાંધાનો વિશ્વામિત્ર શું ઉપાય સૂચવે છે? નાવિકના વાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાડે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી ન બની જાય. નાવિકે રામના પગ કેમ પખાડ્યા? નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાડવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દમાં વિશ્વાસ હતો. આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાડ્યા. એક વાક્યમાં ઉત્તર આપો. નાવિક કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને. નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું? શ્રીરામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે સાંભળ્યું હતું. નાવિકની આજીવિકા શાના લીધે જતી રહેશે? શ્રીરામના ચરણરજના સ્પર્શથી નૌકા સ્ત્રી બની જાય તો નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જતી રહેશે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? ગંગાજળ વડે. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને અશરણ, શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં
નાવિકનું હૃદયનો કયો ભાવ વ્યક્ત થયો છે? તો ભક્તિભાવ. શ્રી રામ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત થયો છે. નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? તો વિશ્વામિત્ર. નાવિક વળતો બોલ્યો કૃતિનું કાવ્ય સ્વરૂપ પદ છે. કાવ્ય સ્વરૂપ જણાવો તો પદ. નાવિક વળતો બોલ્યો કૃતિના કવિનું નામ જણાવો તો ભાલણ. નાવિકની આજીવિકાનું સાધન કયું છે? નાવ. નાવિક વળતો બોલ્યો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? રામાયણનો કૈવટ પ્રસંગ. પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું? અહલ્યા. નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કોણ કાઢે છે? તો વિશ્વામિત્ર. હું શી કરું તા પેર એનું ભાવે વાક્ય થશે મારાથી શી કરાય તા પેર. વાર્તા મેં સાંભળી છે એનું નિષેધ વાક્ય થશે વાર્તા મેં સાંભળી નથી. નાવિકે ગંગાજળ લઈને પખાડ્યા તા ચરણ સંભાવનાર્થ વાક્ય થશે નાવિક ગંગાજળ લઈને પખાડશે તા ચરણ. પછી હસીથી હરી હેઠા બેઠા એમાં ખોટા પ્રત્યયો વપરાયા છે. એમાં હસીને હરી હેઠા બેઠા એવું થાય. બે મળીને શું જમે એની જગ્યાએ બે મળીને શું જમે એવું થાય. પછી અર્થભેદ કરવાનો છે. સાંભળી એટલે યાદ કરીને, સાંભળી એટલે શ્રવણ કરી. નારનો મતલબ સ્ત્રી થાય ને નાળ એટલે લાંબી પોલી નળી. ભાગ એટલે હિસ્સો થાય ને ભાગ્ય એટલે નસીબ થાય. જુઓ એટલે દેખો થાય. જુઓ એટલે જૂનું બહુવચન થાય અને જુઓ એક જીવડું છે. આગે એટલે આગળ થાય અને આગે એટલે દૂર થાય. વાર એટલે વખત થાય અને વાળ એટલે કેસ થાય. પાષાણના સમાનાર્થી શબ્દ પથ્થર પહાણો થાય. ચરણના પાય પગ થાય. કાષ્ટનું લાકડું ઈંધણ થાય. નાવિકનો સુકાની ખલાસી થાય. નાર એટલે પ્રમદા વામા થાય. ચરણરજનો શબ્દનો અર્થ પગની ધૂળ થાય. ફીટીનો બની થઈ થાય. પખાડો એટલે પાણીથી ધુવો થાય ને ચરણ એટલે પગ ચરણ થાય. પછી વિરોધી શબ્દ લખવાનો છે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે. તો વિવેક માણસને ગુણાનું રાગી બનાવે છે તો અવિવેક માણસને ગુણાનું રાગી બનાવતો નથી. મને હસવું આવે છે, મને રડવું આવતું નથી. મુકેશ ત્યાં દૂર ઊભો છે, મુકેશ ત્યાં નજીક ઊભો નથી. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. ભરણ પોષણનું સાધન તો આજીવિકા. ગૌતમ ઋષિના શાપિત પત્ની તો અહલ્યા. અશરણના શરણરૂપ તો અશરણ શર્ણ. શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર. પછી તળપદા શબ્દો. સહુ કે એનો સૌ કહે થાય. સહી એટલે ખરેખરી સાચી થાય. ભાગે એટલે તૂટે થાય. ચરણ રેજ એટલે ચરણ રજ થાય. લઈને એટલે લઈને થાય. તા એટલે ત્યાં થાય. એહે એટલે એ જ થાય. પછી શરણ એટલે શરણ થાય. પેર એટલે પેરવી થાય. પછી જોડણી સુધારવાની છે. પછી વાક્યમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. એમાં સાથ સહુ કે નાવે બેસો. પછી અલ્પ વિરામ. નહીં બેસારું રામ. પછી પૂર્ણ વિરામ. પછી રૂઢિપ્રયોગના અર્થ છે. આજીવિકા ભાંગવી. ભરણ પોષણનું સાધન બંધ થવું. ઉદ્યોગ ધંધા બંધ થતાં અનેક લોકોની આજીવિકા ભાગી પડી. પગ પખાડવા. પવિત્ર ભાવથી પાણી વડે પગ ધોવા. માન આપવું. અમારા કુટુંબમાં ગુરુ ઘેર પધારે ત્યારે પગ પખાડવાનો રિવાજ છે.